જય શ્રી કૃષ્ણ મિત્રો. ફરાળમાં સાબુદાણા બટેટાની ખીચડી તો દરેક ઘરમાં બનતી જ હશે, પણ આજે હું તમારી સાથે જે રીતે રેસીપી શેર કરવાની છું તે રીતે લગભગ પહેલાં તમે ક્યારેય નહીં બનાવી હોય. તો અહીં મેં 1 કપ જેટલા સાબુદાણાને 2 કલાક પહેલાં પલાળી દીધા હતા. 1 કપ સાબુદાણાની સામે લગભગ પોણો કપ જેટલું પાણી મેં એડ કર્યું હતું. અને તમે જોઈ શકો છો કે સાબુદાણા એકદમ સરસ આપણા પલળી ગયા છે અને દાણો એકદમ છૂટો છે. તો આટલું પાણી એડ કરવાનું, જેથી સાબુદાણા સરસ છૂટા છૂટા રહેશે, એકબીજા સાથે ચોંટી નહીં જાય. અને તમને બતાવી દઉં કે જો દાણો એકદમ સરસ પલળી ગયો છે. તો તમારી પાસે વધારે ટાઈમ હોય તો 4 થી 5 કલાક પણ રાખી શકો છો, પણ મેં 2 કલાક જ પલાળ્યા હતા. હવે આની અંદર આપણે 1 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈશું અને આને મિક્સ કરી લઈએ. આવી રીતના કરવાથી ઘી શોષાવાના કારણે સાબુદાણાનો ટેસ્ટ પણ સરસ આવશે અને સાબુદાણા એકબીજા સાથે ચોંટશે પણ નહીં, એકદમ સરસ છૂટા છૂટા રહેશે. આની પહેલાં પણ મેં તમારી સાથે કુકરમાં સાબુદાણા બટેટાની ખીચડી કઈ રીતના ડાયરેક્ટ બનાવી અને બટેટાને બાફ્યા વગર સાબુદાણા બટેટાની ખીચડી કેમ બનાવી તેની રેસીપી શેર કરેલી છે, જે બંનેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો અહીં બધું બરાબર મિક્સ થઈ ગયું છે. હવે આપણે એક કાણાવાળું છીબું લઈ લઈશું. તેના ઉપર આપણે ઘીવાળું બ્રશ ફેરવી દઈએ, જેથી સાબુદાણા ચોંટી ન જાય. અને આપણે સાબુદાણાને 2 થી 3 મિનિટ માટે સ્ટીમ કરવાના છે. આવી રીતના કરવાથી સાબુદાણા એકદમ સરસ ચડી પણ જશે અને એકબીજાથી છૂટા પણ રહેશે. ઘણી વખત એવું થતું હોય કે સાબુદાણા બટેટાની ખીચડીમાં સાબુદાણા એટલા ચવડ થઈ જતા હોય છે કે ખાતી વખતે વધારે વખત ચાવવા પડે છે. તો આમાં એવું જરાય નહીં થાય અને 5 મિનિટની અંદર જ આ ખીચડી બની જશે. બસ ખાલી 3-1 મિનિટ સાબુદાણાને આપણે સ્ટીમ કરવાના છે અને પછી ખીચડી વઘારી લઈશું, એટલે જરાય વાર નહીં લાગે. તો અહીં મેં સાબુદાણાને આખી પ્લેટમાં સરસ ફેલાવી દીધા છે. હવે આની ઉપર આપણે તીખા લીલા મરચાંની કટકી નાખી દઈશું. આવી રીતના કરવાથી સાબુદાણામાં સરસ મરચાંનો ફ્લેવર બેસી પણ જશે અને સાબુદાણાનો ટેસ્ટ સરસ આવશે. તો હવે અહીં મેં ઢોકળિયામાં પાણી ગરમ થવા રાખી દીધું છે. તેની ઉપર આપણે આ પ્લેટ રાખી દઈએ અને ફૂલ ફ્લેમ પર લગભગ 2 થી 3 મિનિટ માટે જ આપણે આને સ્ટીમ થવા દેવાના છે. 2 થી 3 મિનિટની અંદર સાબુદાણા એકદમ સરસ ચડી જશે. એવું હોય તો તમે 1-1 મિનિટ પછી વચ્ચે હલાવીને જોઈ શકો છો. તો જો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને સાબુદાણા એકદમ સરસ ટ્રાન્સલુસન્ટ થઈ ગયા છે. અત્યારે તમને એવું લાગી રહ્યું હશે કે સાબુદાણા ચોંટી ગયા છે, પણ આ ગરમ છે એટલે ઠંડા થશે એટલે એકબીજાથી એકદમ સરસ છૂટા થઈ જશે અને સાબુદાણા એકદમ સરસ ચડી પણ ગયા છે. હું નજીકથી તમને સાબુદાણાનો દાણો બતાવી દઉં કે એકદમ પાણી જેવા થઈ ગયા છે, એનો મતલબ કે તે સરસ ચડી પણ ગયા છે. તો હવે આપણે આ પ્લેટને નીચે લઈ લઈએ અને આપણે જે વાટકાની અંદર સાબુદાણાને પલાળ્યા હતા તેની અંદર જ આ સાબુદાણા લઈ લઈશું અને આની અંદર આપણે 2 ટેબલસ્પૂન જેટલો શિંગદાણાનો ભૂકો નાખી દઈશું. તમે કાચા શિંગદાણાનો ભૂકો પણ લઈ શકો છો અને શેકેલા શિંગદાણાનો ભૂકો પણ લઈ શકો છો. મેં અહીં શેકેલા શિંગદાણાનો અધકચરો ભૂકો લીધેલો છે. શિંગદાણાનો ભૂકો નાખીને આને બરાબર મિક્સ કરી લઈશું. આવી રીતના કરવાથી સાબુદાણા એકદમ સરસ એકબીજાથી છૂટા થઈ જશે. કદાચ તમારા સાબુદાણા વધારે સ્ટીમ થઈ ગયા હશે તો પણ સાબુદાણાનો એક દાણો છૂટો થઈ જશે. જો તમે જોઈ શકો છો, હજી તો ગરમ છે, ઠંડા થશે એટલે એકદમ છૂટા થઈ જશે. તો હવે આપણે ખીચડી વઘારી લઈએ. તો આપણે કડાઈમાં 1 ચમચી જેટલું તેલ લઈ લઈશું. એની અંદર આપણે અડધી ચમચી જેટલું જીરું નાખી દઈએ અને સાથે જ 8 થી 10 લીમડાના પાન અને 1 ચમચી જેટલું ખમણેલું આદું નાખી દઈશું. ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી નાખીશું અને આની અંદર લગભગ 3 થી 4 ટેબલસ્પૂન જેટલા શિંગદાણા નાખીને શિંગદાણાને થોડીક વાર માટે સાંતળી લઈશું, જેથી તેની કચાશ દૂર થઈ જાય અને શિંગદાણામાં સરસ તળતળ અવાજ આવે ત્યાં સુધી આપણે આને થવા દઈશું. તો આપણા શિંગદાણા પણ સરસ થઈ ગયા છે. હવે આની અંદર બાફેલું બટેટું ઉમેરી દઈએ. 1 મોટા બટેટાને બાફીને મેં ટુકડા કરી લીધા છે. જો બાફેલું બટેટું પહેલાંથી પડ્યું હોય તો આ ખીચડી 5 થી 7 મિનિટમાં બની જાય છે. હવે આની અંદર આપણે અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર અને સાથે 1 ચપટી જેટલું સંચળ પાવડર નાખી દઈશું અને અડધી ચમચી કાળા મરીનો ભૂકો મેં નાખ્યો છે. કાળા મરીનો ભૂકો નાખવો ઓપ્શનલ છે. ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે. આ બધા મસાલાને બરાબર મિક્સ કરી લઈશું અને હવે આપણે જે સાબુદાણાવાળું મિશ્રણ રાખ્યું હતું તેને આની અંદર એડ કરી દઈએ. તેની સાથે જ અડધા કપ જેટલી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈશું અને એક વખત આ બધાને હલાવીને મિક્સ કરી લઈશું. આ રીતના તમે ખીચડી બનાવશો તો 100% તમારા સાબુદાણા એકદમ સરસ છૂટા છૂટા થશે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે. હવે આની અંદર આપણે 1 ચમચી જેટલી દળેલી ખાંડ નાખી દઈશું. તમને જો સ્વીટ ટેસ્ટ ન ભાવતો હોય તો સ્કીપ કરી શકો છો. સાથે જ સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું નાખી દઈએ અને બરાબર મિક્સ કરી લઈએ. હું આની અંદર લીંબુનો રસ એડ નથી કરી રહી, કેમ કે સંચળ પાવડર એડ કર્યો હતો,
પણ જો તમારી ઈચ્છા હોય તો તમે લીંબુનો રસ પણ 1 ચમચી એડ કરી શકો છો. તો એકદમ ટેસ્ટી અને ખૂબ જ ઝડપથી બની જતી અલગ રીતની સાબુદાણા બટેટાની ખીચડી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. અને તમે જોઈ શકો છો કે સાબુદાણાના દાણા એકદમ સરસ છૂટા છૂટા છે. તો હવે આપણે આને સર્વ પણ અલગ રીતના કરીશું. સૌથી પહેલાં આપણે પ્લેટની અંદર સાબુદાણા બટેટાની ખીચડી લઈ લઈએ અને હવે એની ઉપર આપણે થોડોક ફરાળી ચેવડો નાખી દઈશું. આવી રીતના ઉપરથી ફરાળી ચેવડો નાખવાથી તેનો ક્રન્ચી ટેસ્ટ ખાવામાં આવશે, જે ખૂબ જ સરસ લાગે છે. તો તમે આવી રીતના જો સાબુદાણા બટેટાની ખીચડી સર્વ ન કરી હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. ઉપરથી થોડાક દાડમના દાણા અને થોડીક કોથમીર નાખી દઈશું અને સાથે જ દ્રાક્ષને મેં 2 ફાડા કરીને લઈ લીધી છે, તેને ઉપર નાખી દઈશું. દ્રાક્ષ નાખવી ઓપ્શનલ છે, પણ અત્યારે સિઝન છે અને મને ભાવે પણ છે એટલે મેં એડ કરી છે. તો તમને આજની આ રેસીપી કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.